दोस्तों आज हूँ तमारी साथे रातनी વધેલી રોટલીનો નાસ્તાની રેસીપી શેર કરીશ। હવે રોટલીને ચપ્પા વડે આ રીતથી કાપી લઈશું। હવે મેં બધી રોટલી કાપી લીધી છે તો તેલમાં ફ્રાય કરી લઈએ। मैं अँ एक कढ़ाई लीधी है, कढ़ाई में तेल गरम करी लईशू। हवे आपणुं तेल गरम थई गयुं छे ते कापेली रोटली ने फ्राय करी लईए। હવે આપણી રોટલી ફ્રાય થઈ ગઈ છે તો એને કાઢી લઈશું। હવે તેમાં ચમચી મરચું, મીઠું અને ચાટ મસાલો નાખી સારી રીતે મિક્સ કરી લઈએ। એકવાર તમે આ નાસ્તો ટ્રાય કરજો, તમારા બાળકોને ખૂબ ભાવશે।